સુત્રાપાડા તાલુકા પંચાયતના ભાજપનો દબદબો યથાવત પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેનની સર્વાનુમતે વરણી સુત્રાપાડા તાલુકા પંચાયતની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 18માંથી 14 બેઠકો પર ભવ્ય જીત મેળવી તાલુકામાં પોતાનો દબદબો સાબિત કર્યો છે। ચૂંટણી બાદ આજે સુત્રાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી। વરણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદે જાદવભાઈ કંચનબેન ભગવાનભાઈની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી। ઉપપ્રમુખ તરીકે સોલંકી જિજ્ઞાસાબેનની વરણી કરવામાં આવી હતી, જ્યારે તાલુકા પંચાયતના ચેરમેન તરીકે સોલંકી જશુભાઈ કાનાભાઈની સર્વસંમતિથી પસંદગી થવા પામી હતી। આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મેયર મધુબેન બચુભાઈને જવાબદારી સોંપવામાં આવી હતી। દંડક તરીકે વાડે ઉજીબેનની નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલાળા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ રાઠોડ મનસરીભાઈ તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી અનિલભાઈ જેઠવા સહિતના તાલુકા પંચાયતના ચૂંટેલા સભ્યો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા ચૂંટેલા તમામ પદાધિકારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ। ઓકે, પરિસ્થિતિ આપનો। હું પ્રતિનિધિ તરીકે ભગવાનભાઈ કારાભાઈ જાદવ, ધામરેજ, સુત્રાપાડા તાલુકો, જિલ્લો ગીર સોમનાથ। આજની એવડી મોટી જવાબદારી તાલુકા પંચાયતની જે આપેલી હોય સંગઠનોએ, એ સંગઠનનો ભૂપેન્દ્ર પટેલનો, આપણે ગૃહમંત્રી સંઘવી સાહેબનો ને મારા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, એના માટે મને જે સાહિત્યો સુત્રાપાડાની જવાબદારી હોપી હોય ને ગોવિંદ બાપા, જીયા બાપા અને માનસીભાઈ પરમાર, એમાં સૌથી મારા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ ભગાભાઈ બારડ, અહીંયા જ મારા માટે વિશ્વાસ મૂકી તાલુકાની જવાબદારી હોપી હોય ને જવાબદારી નાનામાંથી નાના મોટા કાર્યક્રમોની મારે નાના જે મારા તાલુકા પંચાયતમાં જે મારાથી લાગતા હોય જે કામ એ તાકાતથી પ્રયોગ કરી ને મોટો વિકાસ સુત્રાપાડા તાલુકાના ગામ લેવલે જે કરવાની જરૂરિયાત છે, તે વાડીના રસ્તા હોય કે ગામની જ્યોતિલાઇટના પ્રશ્નો હોય કે ખેતીવાડી વિભાગનું કામ હોય, એક પણ કામ બાકી રહેવા દે નહીં એવું કરી। ભગાભાઈ બારડ, એમએલએ તાલાળા। આજે શું પ્રોગ્રામ હતો, આખી વિગત કહેશો? તાલુકા, જિલ્લા, કોર્પોરેશન, નગરપાલિકાની ચૂંટણીઓ થોડા સમય પહેલાં સંપન્ન થઈ। આજે એમની પ્રથમ બેઠક હતી અને બેઠક પણ હમણાં પૂર્ણ થઈ ગઈ છે અને પક્ષના મોવડી મંડળે, પક્ષના આગેવાનોએ, પક્ષની પાર્લામેન્ટરી બોર્ડ આમને જે નિર્ણય કરીને અહીંયા ગઈકાલે મારા ચૂંટાયેલા સભ્યોની વચ્ચે એ નિર્ણય જ્યારે આપ્યો ત્યારે સૌ સભ્યોએ એમને એકી અવાજે વધાવી લીધા હતા। આજે પ્રથમ બેઠક ચૂંટણીની ઔપચારિકતા પૂરી કરવા માટે પ્રક્રિયા હોય એ હમણાં જ પૂર્ણ થઈ ગઈ છે અને એની અંદર આ તાલુકામાં પ્રથમ તાલુકા પંચાયતના જે શરૂઆતના 2.5 વર્ષના ગાળામાં મહિલા અનામત હતું, ઉપપ્રમુખ છે એ ઓપન હતું, તો છતાં પણ જ્યારે પ્રમુખ મહિલા તરીકે બિરાજતા હોય ત્યારે એમની સાથેના જ તેઓ ઉપર પણ ઉપપ્રમુખ પણ મહિલાઓ હોવા જોઈએ અને બંને બહેનો સારી રીતે આ તાલુકાનું કામ અને વિકાસ કરી શકે, સંકલન કરી શકે, એમ અમારી જેટલી પણ ચૂંટાયેલી બહેનો છે એ તમામ બહેનોએ પણ સંકલ્પ લીધો છે કે અમે તાલુકા પંચાયતમાં સોમ ગુરુ તો આવશું જ, પણ અમારા